નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાગરા તાલુકાના મુલેર ગામ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ટ્રક ટ્રેલરને વાગરા પોલીસે ઝડપી લઈ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો। તે દરમિયાન ડેશ તરફથી મુલેર બાજુથી ટ્રેલર નંબર GJ12BT 9009માં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા। તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવીને સઘન પૂછતાછ કરતા તેઓ કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા। પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો તો બીજી તરફ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી, જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર GJ03BV 8828 પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાઈ આવ્યું હતું। બંને ટ્રેલરની કિંમત 22 લાખ અને શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થાની કિંમત 2.30 લાખ મળી કુલ 24,30,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો હતો અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વંશ ઉર્ફે રિક્કી, જીવનકુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।